ગુજરાતના રાજકારણનું એક એવો પક્ષ જેણે દાયકાઓ સુધી શાસન કર્યું પણ આજે પોતાના જ ગઢમાં શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાયા બાદ શું 2027માં કમબેક કરશે કે પછી ઇતિહાસ બની જશે? એક બાજુ આંતરિક જૂથવાદનો અજગર પક્ષને ગળી રહ્યો છે તો બીજી બાજુ જનાક્રોશી યાત્રા દ્વારા લોકો સુધી પહોંચવાની કોશિશ થઈ રહી છે। આજે વાત કરવી છે વાત વિગતવારમાં કોંગ્રેસની। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। કોંગ્રેસનો સૌથી મોટો દુશ્મન કોઈ બહારનો પક્ષ નથી પણ તેની અંદર ચાલતું જૂથવાદ છે। શક્તિસિંહ ગોહિલ બાદ કોંગ્રેસની કમાન હાઈકમાન્ડે અમિત ચાવડાને સોંપી પરંતુ તેઓ પક્ષમાં જીવ ફૂંકવાનો પ્રયાસ તો કરી રહ્યા છે પણ શું તેની અસર છે 2027ના ઇલેક્શનમાં પડશે? અને સૌથી મહત્વનું એ છે કે અમિત ચાવડાને બાકીના નેતાઓ સાથ આપશે? દર ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ છે તે કેસરિયા ધારણ કરી લે છે ત્યારે કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થતો હોય કે લડત કોના ભરોસે લડવી। જ્યારે સેનાપતિ જ બદલાઈ જાય ત્યારે સૈનિકોમાં હતાશા આવવી સ્વાભાવિક છે। વિધાનસભામાં વિપક્ષના નેતા પદ માટેની ખેંચતાણ હોય, ટિકિટની વહેંચણી હોય, કોંગ્રેસના નેતાઓ છે તે જનતાના પ્રશ્નો ઉઠાવવાને બદલે એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત દેખાય છે। ભાજપ સરકાર સામેના લોકરોષને મતદારોમાં ફેરવવા માટે કોંગ્રેસે જનાક્રોશ યાત્રા અને ન્યાય યાત્રા જેવા કાર્યક્રમો શરૂ કર્યા। યાત્રા દરમિયાન ભીડ તો ભેગી થાય છે પણ એ ભીડને બૂથ લેવલના મત સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પાસે મજબૂત પેજ સમિતિ કે સંગઠન નથી। જનતામાં એવો મેસેજ જઈ રહ્યો છે કે કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે ત્યારે જ રસ્તા પર ઉતરે છે। પ્રજાના પ્રશ્નો પર સાતત્યપૂર્ણ લડતનો અભાવ 2027માં કોંગ્રેસને ભારે પડી શકે છે। 2022ની વાત કરીએ તો 2022માં જે રીતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતો કાપ્યા તે 2027માં પણ મોટું જોખમ છે। જો કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તરીકે પોતાને સાબિત નહીં કરે તો વિરોધ પક્ષના મતો વહેંચાઈ જશે અને સીધો જ ફાયદો છે ભાજપને થશે। જ્ઞાતિવાદનું આખું ગણિત છે તે હવે નવું શરૂ થયું છે કારણ કે ધાર્મિક સાથે સામાજિક અમુક કેન્દ્રોમાં ભાજપની પકડ હવે તે મજબૂત બનાવી રહ્યું છે। પાટીદાર, ઓબીસી અને આદિવાસી મતો મેળવવા માટે કોંગ્રેસ પાસે કોઈ ઠોસ રણનીતિ દેખાતી નથી। કોંગ્રેસ હજુ પણ જૂની પદ્ધતિથી જ રાજકારણ કરે છે જ્યારે નવો મતદાર સોશિયલ મીડિયા અને આધુનિક વિચારધારાથી પ્રભાવિત થઈ રહ્યો છે। આ બધું જ જોતા સવાલ એ થઈ રહ્યો છે કે શું 2027માં કોંગ્રેસનો સૂર્યોદય થશે? સાથે જ કોંગ્રેસે 2027માં ટકવું હોય તો તેણે 3 કામ કરવા પડશે। જેમ કે પહેલું છે કે જૂથવાદ છોડીને ચહેરા નીચે બધાએ લડવું પડશે। બીજી વસ્તુ છે કે ભાજપની જેમ પેજ સમિતિ સામે પોતાનું પાયાનું જે માળખું છે તેને ઊભું કરવું પડશે। ત્રીજી વસ્તુ એ પણ બની શકે માત્ર યાત્રાઓ નહીં પણ લોકોની વચ્ચે રહીને 5 વર્ષ તેણે સેવા કરવી પડશે। તમે કોંગ્રેસનો કાર્યકાળ જુઓ, તેમણે ખૂબ લાંબા સમય સુધી સત્તા પર તેમણે બેસી અને કાર્યો કર્યા। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી। ફરી એક વખત હવે એ સમય આવી ગયો છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે લોકોમાં રોષ હશે। હવે લોકો પરિવર્તન ઈચ્છે છે પરંતુ પરિવર્તન સામે લોકોને એક ઓપ્શન મળવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને ન વોટ આપી કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને આપે તો કોંગ્રેસ પાસે એવી રણનીતિ હોવી જોઈએ, એ રણનીતિના આધારે લોકોને આકર્ષવા જોઈએ। કોંગ્રેસની કૂટનીતિ કે રણનીતિ ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે કેમ નિષ્ફળ જાય છે તેના પાછળ અનેક ઊંડા રાજકીય અને સંગઠનાત્મક કારણો જવાબદાર છે। કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ છે કે ચૂંટણીલક્ષી પક્ષ બની ગયો છે અને ભાજપનું સંગઠન 365 દિવસ કાર્યરત રહે છે જ્યારે કોંગ્રેસ માટે માત્ર ચૂંટણીના થોડા મહિના પહેલા જ તે સક્રિય થાય છે। જનતાના પ્રશ્નો પર સતત લડત આપવાને બદલે માત્ર ચૂંટણી સમય યાત્રાઓ કાઢવાથી મતદારો સાથેનો સંપર્ક મજબૂત નથી થતો। અને સૌથી મહત્વનું છે કોંગ્રેસમાં જૂથવાદ એક કેન્સર જેવો બની ગયો છે। ગુજરાત હોય કે અન્ય રાજ્યો, પક્ષમાં એક સર્વસ્વીકૃત નેતાની અછત છે। જ્યારે કોઈ નવો ચહેરો આગળ આવે ત્યારે પક્ષના જ બીજા નેતાઓ તેને રોકવામાં લાગી જાય છે। આખી ખેંચતાણમાં જ કાર્યકરો છે કન્ફ્યુઝ થઈ જાય છે અને મતદારોનો વિશ્વાસ પણ ડગી જાય છે। ભાજપ પાસે બૂથ લેવલ અને પેજ સમિતિનું જેવું માળખું છે મજબૂત, કોંગ્રેસ પાસે નેતાઓ તો છે પણ એ નેતાઓની વાતને મતદારોના ઘર સુધી પહોંચાડનાર ગ્રાઉન્ડ લેવલનું કાર્યકર હવે રહ્યો નથી। કોંગ્રેસની કૂટનીતિ એસએ ઓફિસમાં બને છે પણ જમીન પર તેને અમલમાં મૂકનાર તંત્ર નબળું છે। ભાજપ પાસે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને વડાપ્રધાન મોદીના ચહેરાની એક મજબૂત બ્રાન્ડ છે। કોંગ્રેસ આ બ્રાન્ડ સામે પોતાનો કોઈ સ્પષ્ટ એજન્ડા સેટ નથી કરી શકતી। કોંગ્રેસની રણનીતિ હંમેશા ભાજપના વિરોધ પર આધારિત હોય છે, પોતાના વિઝન પર નહીં। જનતાને એ નથી ખબર પડતી કે કોંગ્રેસ જીતશે તો શું નવું આપશે।
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે ચૂંટણી પહેલા જ પક્ષ છોડીને ભાજપમાં જોડાય ત્યારે સામાન્ય મતદારને લાગે છે કે કોંગ્રેસને આપેલો મત વ્યર્થ નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ્યારે ચૂંટણી પહેલા જ પક્ષ છોડીને ભાજપમાં જોડાય છે ત્યારે સામાન્ય મતદારને લાગે છે કે કોંગ્રેસને આપેલો મત વ્યર્થ જશે. આ અવિશ્વાસ કોંગ્રેસની ગમે તેવી સારી કૂટનીતિને પણ નિષ્ફળ બનાવી દે છે. ગુજરાત જેવા રાજ્યોમાં જ્યાં દ્વિપક્ષીય જંગ હતો ત્યાં આમ આદમી પાર્ટી જેવી ત્રીજી શક્તિએ કોંગ્રેસના પરંપરાગત વોટ તોડી નાખ્યા છે. કોંગ્રેસ પાસે આ વોટ કટિંગ રોકવાની કોઈ સચોટ કૂટનીતિ હશે તો જ તે છે 2027માં પોતાનું પલડું ભારે દેખાવી શકશે. હવે 2017માં જે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે 77 બેઠક જીતી હતી. પાટીદાર આંદોલન અને ખેડૂતોના પ્રશ્નોને કારણે સૌરાષ્ટ્ર અને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો રહ્યો. ત્યારબાદ 2022માં કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ. આ 3 દાયકાનું સૌથી ખરાબ પ્રદર્શન હતું અને વોટ શેર પણ 41% ઘટીને અંદાજે 27% થઈ ગયો. પ્રાદેશિક સમીકરણોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 2017માં કોંગ્રેસ મજબૂત હતી પણ 2022માં ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી એટલે કે અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં કોંગ્રેસ શૂન્ય પર આવી ગઈ. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે થોડું આશાસ્પદ રહ્યું કારણ કે બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારો છે પણ તેની બેઠકોમાં પણ મોટો ઘટાડો તો થયો જ છે. આદિવાસી બેલ્ટની વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વ ગુજરાતની આદિવાસી બેઠકો જે કોંગ્રેસની વોટ બેંક ગણાતી હતી ત્યાં ભાજપને આપે ગાબડું પાડ્યું. આ બધા જ સમીકરણોમાં આપ કોંગ્રેસના વોટ કટિંગનું કારણ બન્યું. કોંગ્રેસને બેઠકો ઘટાડવાનું સૌથી મોટું કારણ છે આમ આદમી પાર્ટી બની. અંદાજે 40 થી 50 એવી બેઠકો હતી જ્યાં આપને મળેલા મતો કોંગ્રેસની હારના અંતર કરતા વધુ હતા. વિરોધ પક્ષના મતો બે ભાગમાં વહેંચાઈ જવાથી કોંગ્રેસ પ્લસ આપ એટલે કે ભાજપને ટ્રાયેન્ગ્યુલર ફાઇટમાં સીધો જ ફાયદો મળે છે. હવે કોંગ્રેસ માટે 2027 અમુક સમીકરણો છે તેના પર તે કામ કરી રહી છે. જ્યારે હારનું અંતર છે ઓછું હોય તેવી બેઠકો પર અત્યારથી જ જનસંપર્ક તેણે શરૂ કરી દીધો છે. 74 શહેરી બેઠકો પર ભાજપની પકડ તોડવા કોંગ્રેસે મધ્યમ વર્ગને આકર્ષવું પડશે. 2017 થી 2022 વચ્ચે લગભગ 3 ડઝન નેતાઓ કોંગ્રેસ છોડી ગયા અને આ ટ્રેન્ડ અટકાવવું સૌથી મોટો કોંગ્રેસ માટે પડકાર છે. કોંગ્રેસની કૂટનીતિ ત્યારે જ કામ કરશે જ્યારે તે રિએક્ટિવ મટીને પ્રોએક્ટિવ બનશે. માત્ર ભાજપની ભૂલો શોધવાને બદલે કોંગ્રેસે પોતાનું નવું સંગઠન અને વિશ્વાસપાત્ર નેતૃત્વ ઊભું કરવું પડશે. કોંગ્રેસ માટે 2027 એ માત્ર ચૂંટણી નથી પણ અસ્તિત્વની લડાઈ છે. ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું નામ માત્ર ઇતિહાસના પાનાઓમાં જ રહી ન જાય તેનું ખાસ તેણે ધ્યાન રાખવું પડશે. તેને અત્યારથી જ કૂટનીતિ રણનીતિ જે બધું જ બનાવવું પડશે. લોક સંપર્ક છે જાળવી રાખવો પડશે. ક્યાંક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સાબિત નથી થઈ રહ્યું એટલે ક્યાંક તેને પછડાટ છે તે મળતો હોય છે. અને બીજી બાજુ તમે જુઓ કે આમ આદમી પાર્ટી છે ક્યાંક ને ક્યાંક હવે ધારદાર રજૂઆતો કરી રહી છે. વિપક્ષ તરીકે તે પોતાનું કામ સારી રીતે કરી રહી છે અને હાલ આપણે જોઈએ કે 2027ની જે ચૂંટણી છે તેને લઈને અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી પણ મેદાને છે. કોંગ્રેસને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.